અને ફરી એકવાર હવે રાજ્યની અંદર ચર્ચા શરૂ થઈ છે કે શું ફરી એક અંધાપા કાંડ રાજ્યની અંદર થયો છે। કારણ કે વિરમ ગામના માંડલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલમાં 18 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું। આંખનું ઓપરેશન કરાયા બાદ 17 દર્દીઓની એવી ફરિયાદ ઉઠી રહી છે કે તેમને આંખે ઝાંખું દેખાઈ રહ્યું છે અથવા તો આંખમાં ઇન્ફેક્શન થયું છે, આડઅસરની ફરિયાદો ઉઠી રહી છે અને દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હોવાની ફરિયાદ ઉઠી રહી છે। આ બાદ તપાસના પણ ધમધમાટ શરૂ થયા છે। સરકાર દ્વારા એક એક્સપર્ટ ડોક્ટરની ટીમની નિમણૂક કરી દેવામાં આવી છે। દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે અને આ બધા વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટર તરફથી પણ એ માહિતી સામે આવી રહી છે કે ઓપરેશનની અંદર કંઈક તો એવું થયું છે કે જેના કારણે આ દર્દીઓને ઇન્ફેક્શન લાગ્યું છે। ડોક્ટરોની બેદરકારીનો ક્યાંક સ્વીકાર પણ સ્વાતિ રમાણી કરતા હોય તેમ સામે આવ્યું છે। વિરમગામ પાસે માંડલ જગ્યાએથી રામાનંદ આંખ હોસ્પિટલમાં 10 તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે। એ રાતે સ્થળ ઉપર ગયા તો બીજા ત્યાં 12 દર્દી પણ તકલીફવાળા હાજર હતા, દાખલ કરવામાં આવેલા હતા। એ 12 દર્દીને પણ એ લોકોએ ચકાસ્યા અને એમને પણ મુશ્કેલી હોય એવું જણાઈ આવી રહ્યું છે, એટલે હજુ વધુ સઘન તપાસ અમે કરાઈ રહ્યા છીએ। સાથે સાથે આજે પણ અમે ત્યાં એક ટીમ મોકલી દીધી છે, અત્યારે ત્યાં ટીમ પહોંચી ગયેલી છે। આરડીડી અમદાવાદના અધ્યક્ષસ્થાને ટીમ મોકલવામાં આવી છે, જેની અંદર MNJ હોસ્પિટલના રેટાઇનાના સ્પેશિયાલિસ્ટ પણ મોકલવામાં આવે છે, આસિસ્ટન્ટ પ્રોફેસર પણ ત્યાં મોકલવામાં આવે છે, જે ઓપ્થેલ્મિકના તજજ્ઞ છે, માઇક્રોબાયોલોજીસ્ટ અને જે ઓટી હેન્ડલ કરતા હોય, ઓપરેશન થિયેટર હેન્ડલ કરતા હોય એ સ્ટાફને પણ ત્યાં સાથે મોકલવામાં આવે છે। મરદાનગંજ મંજુલાબેન કાંતિભાઈ મંજુલાબેન અને 10 તારીખે ઓપરેશન કર્યું। 2 દાડા બતાણું, પછી આંસમે પાણી પડવા માંડ્યું, દુખાવો થયો, દુખાવાની ગોળી લીધી। શનિવારે પાછા તેડાયા, શનિવારે લઈ જઈને મેં અમારા મને કે મણી નાખશે, કંઈ સારું થશે, કંઈ ઠેકાણ પડ્યું નહીં। 10 તારીખે ઓપરેશન કરવા આવ્યા, પછી 2 દાડા દેખાણું, ત્રીજા દાડે બંધ થઈ ગયું। પછી શનિવારે આવ્યા, શનિવારે એના દેખાણું, ટેપા પાડવાનું ચાલુ પણ કંઈ ફેર પડ્યો નહીં। રામાનંદ આંખની હોસ્પિટલ મંડલ ખાતે જે આવેલી છે ત્યાં મોતિયાના ઓપરેશન થતા જ હતા। તારીખ 10/1/2024ના રોજ 28 લોકોના જે ઓપરેશન થયા અને એ પૈકી અમુક ઓપરેશન થયેલા દર્દીઓને આંખની થોડીક તકલીફ થઈ એટલે ઓપ્થેલ્મિક સર્જને અહીં જોયું। ત્યાર પછી જે 5 લોકોને વધુ તકલીફ હતી એ લોકોને અમદાવાદ M&J ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવેલ છે। બાકીના 12 દર્દીઓને જે નાની તકલીફ હતી એ લોકોને પણ અહીં રાખ્યા છે, અંડર ઓબ્ઝર્વેશન છે। ટૂંકમાં જે પણ ઓપરેશન થયા એના લગતી જે પણ બાબત હોય એ બાબત માટે સરકારશ્રી તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે। અને હવે વાત કરવી છે લોકસભા 2024ની ચૂંટણી માટેની તૈયારીઓની। આમ તો તમામ પક્ષ પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે। કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે, કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। બેઠકોના ધમધમાટ શરૂ થયા છે અને એની સાથે ઉમેદવારોની પસંદગી માટેની પણ રણનીતિ બનાવાઈ રહી છે। આખરે શું ધમધમાટ ચાલી રહ્યો છે, કેવા ઊભા પગે કોંગ્રેસ દેખાઈ રહી છે અને શું રણનીતિઓ ઘડાઈ રહી છે, પ્રતિક પાસેથી જાણીએ। પ્રતિક, લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને આ 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 19 જિલ્લાના પ્રમુખ તેમજ શહેર પ્રમુખોને મળવાના છે અને તેમની સાથે ચૂંટણીને લક્ષી તૈયારીઓ કરવાના છે, રણનીતિ ઘડવાના છે, જેના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે। જેના ભાગરૂપે જે પણ જિલ્લામાં એટલે લોકસભાની બેઠક માટે ઉમેદવારો પસંદ કરવાના હોય તેના માટેના જિલ્લા પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ પાસેથી 3 નામો મંગાવવામાં આવશે અને આ 3 નામો છે તે એક મતદાન પેટીમાં નાખવામાં આવશે અને ત્યારબાદ તમામ જિલ્લાઓના નામો આવ્યા બાદ તેને ખોલવામાં આવશે। જે ઉમેદવારનું નામ મોખરે રહેશે તો જે ઉમેદવાર વધારે પસંદગી રહેશે તે ઉમેદવારને લોકસભાની બેઠક આપવામાં આવશે। કારણ કે ભૂતકાળમાં એવું જોયું છે કે વિધાનસભાની ચૂંટણીમાં અનેક વખત એવા પ્રશ્નો ઊભા થયા છે કે આ બેઠકો ઉપર જે ટિકિટ છે તે પૈસા લઈને આપવામાં આવી છે અને આ જ કારણથી હવે કોંગ્રેસ દ્વારા આવા કોઈ આક્ષેપ ન થાય અને યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તેના માટેનો એક રણનીતિ ઘડવામાં આવી છે। જેના ભાગરૂપે આગામી દિવસોમાં લોકસભાની બેઠક માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવશે। સાથે જ અગાઉ કોંગ્રેસે જાહેર કર્યું છે કે આ વખતે કોંગ્રેસ છે તે ઉમેદવારને ચૂંટણી તૈયારી માટે 2 મહિનાનો સમય મળી શકે
તે પ્રમાણે એડવાન્સમાં જ નામ જાહેર કરશે અને તેના જ ભાગરૂપે આજથી આ રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં છે તે નામો પણ વહેલી તકે જાહેર કરી દેવામાં આવશે. અને આ બાજુ ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પણ જ્યાં રાજકોટનું નામ પડે ત્યાં શિસ્ત ખબર નહીં ક્યાં ખોવાતું હોય, ઝંખવાતું હોય એવું દેખાય છે. વારંવાર એના ઉદાહરણો સામે આવે છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહના, અને આ વખતે પણ સામે આવ્યું કે જ્યારે પ્રદેશ કક્ષાએથી જે મેન્ડેટ બહાર નીકળ્યો હતો એનો અનાદર કરવામાં આવ્યો અને જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો. ભલે વાત સહકારી સંઘની છે, સહકારી રાજકારણની છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં આવું થાય તો નવાઈ લાગે, સ્વાભાવિક છે. શું થયું, કેવી રીતે થયું, જાણીએ મયુર પાસેથી. મયુર. બિલકુલ નુપુર, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો શિસ્તબદ્ધ પાર્ટી છે અને ભાજપ દ્વારા મેન્ડેટ જ્યારે મોકલવામાં આવે ને તેનો અનાદાર થાય તો તે બહુ મોટી વાત કહેવાય છે. કારણ કે જિલ્લા સહકારી સંઘની આજે 16 જેટલી બેઠકો જે છે તે બિનહરીફ થઈ હતી. ટોટલ 17 બેઠકો જે છે તે જિલ્લા પંચાયતની હતી, જેમાંથી એક બેઠક જે છે તેમાં 20 જાન્યુઆરીએ ચૂંટણી કરવાનો વારો આવ્યો છે. તે બિનહરીફ નથી થઈ શકી કારણ કે જે પ્રકારે મેન્ડેટ ભાજપ પ્રદેશ દ્વારા મોકલવામાં આવ્યું હતું ને તેમાં મનસુખ સંખારવાનું નામ જામેલ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સામે એનડી સિલુએ જે ભાજપના જ છે તેમણે વિરોધ કર્યો હતો અને તેમણે પણ ફોર્મ ભર્યું છે. એટલે આ બેઠક હવે 20 જાન્યુઆરીએ તેમની ચૂંટણી થાય તેવી શક્યતાઓ છે. કારણ કે જે પ્રકારે મેન્ડેટની અંદર જે નામ આવ્યું હતું તે નામ જે છે તેમાં તેમની સામે એનડી સિલુએ ફોર્મ ભરતા ક્યાંક ને ક્યાંક ચૂંટણી થવાનો સમય જે છે તે આવ્યો છે. 20 જાન્યુઆરીએ આ બેઠકની અંદર ચૂંટણી પણ યોજાશે. એટલે કે જે મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું તેનો અનાદાર કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપમાં ફરી એક વખત જિલ્લા સહકારી સંઘમાં આંતરિક જૂથવાદ જે છે તે જોવા મળ્યો છે. એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે. પણ બીજી બાજુ જ્યાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પાટીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે 26 બેઠક જીતી અને ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારશે. એટલું જ નહીં, દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ ઉમેદવાર લીડ લેવો જોઈએ એવું પણ એમના દ્વારા પ્રણ લેવામાં આવ્યું છે. અને એના માટે જ કદાચ તૈયારીઓ શરૂ થઈ છે ને જ્યાં થોડું ઘણું પણ ખૂટતું હોય ત્યાંથી ભેગું કરવામાં ભાજપ લાગી હોય એવું લાગે છે. કારણ કે ભરતી મેળો શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, 21થી વધુ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કોર્પોરેટરો બધાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. 45 તાલુકા પંચાયત, 3 એપીએમસીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા, પૂર્વ નેતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સમર્થકો સાથે અર્જુન ખાટરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને એ નક્કી જ હતું અર્જુન ખાટરિયા જ્યારે કોંગ્રેસમાંથી એમનું પદ દૂર કરવામાં આવ્યું અને કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું ત્યારે. એ સિવાય ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા આ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે. અને સાથે જ જ્યારે આ ભરતી મેળો કર્યો, મુખ્યમંત્રી ત્યાં હાજર હતા, પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર હતા, મંત્રીઓ હાજર હતા, કુંવરજી બાવળિયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ દેખાઈ રહ્યા છે. અને પછી CR પાટીલ દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું, જેમને કેસરીઓ ખેસ પહેરાવવામાં આવ્યો. અને એમની સાથે જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો પણ ઉપસ્થિત હતા, એમને સૌને CR પાટીલે સંબોધન કર્યું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે. અને આગળ વાત કરવી છે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે. જી હા, વીમા એજન્ટોની ઝાટકણી કાઢવામાં આવી છે. આખરે એવું તો શું થયું ગુજરાત હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હતી તેને લઈને કે કોર્ટ લાલ ઘૂમ થઈ ગઈ? સંજય પાસેથી જાણીએ. જે અનુપર જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં અનેક પિટિશન કરવામાં આવે છે, જાહેર હિતની અરજી કરવામાં આવે છે, એવી સ્થિતિ વચ્ચે પણ હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે કોઈ પણ હાઈકોર્ટ પાસે એટલી બધી જાહેર હિતની અરજી આવી રહી છે કે સુનાવણી કરવાનો સમય નથી અને જેના કારણે જે કોર્ટની પ્રોસિજર છે તેને લઈને અસર પહોંચે છે, મોડું થાય છે કેટલીક સુનાવણીઓ કરવામાં. તેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જે જાહેર હિતની અરજીઓ, જે વાહિયાત અરજીઓ કરવામાં આવે છે કે જે કોઈ કામ વિનાની છે, જેમાં પૂરતી માહિતી નથી હોતી અને માત્ર પક્ષપાતના ઈરાદાથી કરવામાં આવતી જાહેર હિતની અરજીઓને લઈને હાઈકોર્ટે ઝાટકણી કાઢી કે કોઈ પણ આધાર વિનાની, આધાર પુરાવીને પોતાના માત્ર હિત ખાતરની અરજીઓ જે કરવામાં આવે છે, જાહેર હિતની અરજીઓ, એ કરવી ના જોઈએ, કરવાનું ટાળવું જોઈએ. જો આ અરજીઓની અંદર જાહેર હિત છે
તો એ સાબિત કરો. ખાસ કરીને વીમા એજન્ટો દ્વારા કરવામાં આવતી અરજીઓને લઈને હાઈકોર્ટે લાલાક કરી છે કે વીમા એજન્ટો દ્વારા વારંવાર અરજીઓ કરવામાં આવે છે, જાહેર હિતના નામે આ અરજી કરવામાં આવે છે, પરંતુ તેમાં પોતાનું જ હિત હોય છે, બીજા કોઈ વ્યક્તિનું હિત સંકળાયેલું હોતું નથી, જેના કારણે થઈને કોર્ટનો જે કિંમતી સમય છે, જ્યુડિશિયલ પ્રોસિજરનો કિંમતી સમય છે, જેનો વેડફાટ થાય છે. તો આવી અરજીઓ ના થાય તેના પર ધ્યાન રાખવું અને આવા કોઈ જાહેર હિત છે તો તે સાબિત કરવા પણ હાઈકોર્ટે આવા એજન્ટોને પડકાર ફેંક્યો હતો. જી. અને 22 તારીખ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રામલલાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. દેશ દુનિયામાં તમામ સનાતનીઓની અંદર આતુરતા છે, ઉત્સુકતા છે, અને એ જ આતુરતા ઉત્સુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અનુભવી રહ્યા છે. 11 દિવસના અનુષ્ઠાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાલી રહ્યા છે. અલગ અલગ મંદિરોમાં દર્શન પૂજા પાઠ કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા, લેપાક્ષી મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા અર્ચના કરી. વિગતે જાણીએ અજય યાદવ પાસેથી. અજય. देखिए, निश्चित तौर पे लेपाक्षी का जो ये वीरभद्र मंदिर है, इसका भी रामायण से एक गहरा रिश्ता है। कहा जाता है कि जब जटायु घायल होकर के गिरे थे तो इसी मंदिर की जो जगह है यहीं पर गिरे थे और प्रभु श्री राम को यहीं पर रास्ता बताया था और ये बताया था कि दक्षिण की ओर जाइए। माँ सीता यहीं से पुकारते हुए रावण ले जाता हुआ दिखाई दिया है। और दूसरा इस मंदिर के बारे में खास बात यह भी है कि ये 70 खंभों वाला मंदिर है और दुनिया के आश्चर्यजनक स्कल्पचर में माना जाता है, जिसमें एक खम्भा ऐसा है जो हवा में लटकता हुआ दिखाई देता है। तो प्रधानमंत्री नरेंद्र मोदी जो 2 दिन के दक्षिण भारत की यात्रा में है, उसकी शुरुआत उन्होंने आंध्र प्रदेश के इसी मंदिर से की है। यहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी न सिर्फ अपना वक्त बिताए बल्कि भजन कीर्तन किया और कहा जाता है कि उन्होंने रामायण की कुछ पंक्तियाँ भी पढ़ी। और कल भी जो केरल का उनका दौरा है उसमें भी प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा पहले मंदिर से भजन कीर्तन से ही शुरुआत की जाएगी। उसकी सबसे बड़ी वजह यही है कि 22 तारीख को प्राण प्रतिष्ठा होनी है और प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा 11 दिन का जो है अनुष्ठान रखा गया है, विशेष अनुष्ठान। उसी के तहत वो मंदिरों में भी जा रहे हैं, साफ सफाई भी कर रहे हैं और आज भी उन्होंने मंदिर में दर्शन किए। जी। અને આ બધા વચ્ચે વડાપ્રધાન पूरा करने पर जोर दिया है। साथियों, गोस्वामी तुलसीदास जी कहते हैं, माली भानु किसान सम, माली भानु किसान सम, नीति निपुण नरपाल, प्रजा भाग बस होहिंगे, कब हूं कलिकाल। यानी सरकार में माली, सूर्य और किसान जैसे गुण होने चाहिए। माली कमजोर पौधों को सहारा देता है, उसका पोषण करता है, उसके हक के पोषण को लूटने वाले को हटाता है। वैसे ही सरकार को, सिस्टम को गरीब से गरीब का संबल बनना चाहिए, उन्हें सशक्त करना चाहिए। सूर्य भी अंधेरे का नाश करता है। અને આ બાજુ કોંગ્રેસ રામના નામે રાજકારણ કરતી હોવાના આરોપ લાગી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ અયોધ્યાની કોંગ્રેસ, ઉત્તર પ્રદેશની કોંગ્રેસના નેતાઓ છે એ રામમય થતા દેખાઈ રહ્યા છે. હવે રામમય થઈ રહ્યા છે કે પછી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે? કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, બંને પક્ષો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ પર રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ કોણ નથી કરતું એ જ સવાલ થાય. કારણ કે એક તરફ જ્યારે કોંગ્રેસે રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે, પરંતુ બીજી બાજુ મકર સંક્રાંતિના દિવસે યુપી કોંગ્રેસના નેતા અને કેટલાક રાષ્ટ્રીય પદાધિકારીઓ અયોધ્યા પહોંચ્યા હતા, રામની નગરીમાં પહોંચ્યા હતા અને સરયુમાં ડૂબકી લગાવી હતી. જો કે આ પવિત્ર ડૂબકી હતી કે બેલેન્સની કોશિશ હતી તે પણ સવાલ થઈ રહ્યો છે. જે નેતાઓ ગયા હતા તેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ યુપીના અજય રાય, આ ઉપરાંત દીપેન્દ્રસિંહ હુડ્ડા જેઓ રાજ્યસભાથી સાંસદ છે, હરિયાણાથી તેઓ હતા, સુપ્રિયા શ્રીનેત, આ તમામ નેતાઓ હતા અને તેમણે જે નિવેદનો આપ્યા એ પણ એટલા સૂચક છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે રામલલ્લાના કોઈ દર્શન કરવા આવે અને એમાં કોઈને વાંધો હોય એવું શા માટે હોવું જોઈએ, પરંતુ બીજી બાજુ સવાલ એ પણ થઈ રહ્યા છે કે જો તેઓ મકર સંક્રાંતિના દિવસે સરયુમાં ડૂબકી લગાવવાનો પવિત્ર દિવસ ગણાવે છે તો અત્યાર સુધી એમને આ યાદ કેમ નહોતું આવતું? શા માટે હવે 22મી જાન્યુઆરી આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો છે અને એ પહેલાં જ તેમને અચાનક મહત્વ સમજાયું છે? એવા પણ સવાલ બીજેપી તરફથી પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જે અન્ય નેતાઓ છે, દીપેન્દ્રસિંહ હુડ્ડા, એમનું એવું કહેવું છે કે ભલે આ દિવસે 22મી તારીખે અમે નહીં જઈએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનો ઇવેન્ટ છે, પરંતુ ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ અને સોનિયા ગાંધી પણ થોડા દિવસોમાં
શ્રદ્ધાળુઓમાં જશે રામલલ્લાના દર્શન કરવા માટે અને કોંગ્રેસના નેતાઓ પણ તેમાં જોડાશે. એટલે રામ મંદિર પર રાજનીતિ તો ભરપૂર થઈ જ રહી છે. બધા જ પક્ષો એકબીજા પર ઢોળવાની કોશિશ કરતા હોય, પરંતુ આ જ દેખાઈ રહ્યું છે કે જે કોંગ્રેસ અળગું રહેવાની કોશિશ કરતી હતી એ જ કોંગ્રેસ અત્યારે રામમય થતી દેખાડવાની કોશિશ તો કરી જ રહી છે. બિલકુલ, એટલે કોંગ્રેસ રામમય થતી હોય એ દેખાઈ રહ્યું છે. અને જે રામ મંદિર આમંત્રણ મળ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું, એને તિરસ્કાર એનો કર્યા બાદ રાહુલ ગાંધી મીડિયા સામે પહેલી વાર આવ્યા અને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી RSS પર આ રામ મંદિરને લઈ, પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને વોટનું રાજકારણ કરવાના આરોપ લગાવ્યા. તો સામે છેડે ભારતીય જનતા પાર્ટીએ પણ કસાવીને સામે રાहुल गांधी पर प्रहारों કર્યા છે. 22 तारीख का फंक्शन जो है ये राजनीतिक फंक्शन बन गया है. हिंदू धर्म के जो हमारे लीडर्स हैं, जो अथॉरिटीज हैं, उन्होंने कहा है कि वो नहीं जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है. RSS ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, इलेक्शन फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया है. इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने का. जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ ये कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है, कांग्रेस पार्टी से जा सकता है, बट वी कैन नॉट बी पार्टी टू अ पॉलिटिकल फंक्शन. वो भी सोचे. उनके गुरु सैम पिट्रोडा ने भी कुछ ऐसे टिप्पणी किया था 5-6-7 दिन पहले. वो जो भी सोचे वो सोचे. हर भारतवासी के लिए, दक्षिण में या हो उत्तर में, पश्चिम, पूरब, हर भारतवासी के लिए राम मंदिर एक आस्था का इशू है. એટલે ભાજપ કોંગ્રેસ ભલે રાજનીતિ કરતા હોય, એકબીજા પર પ્રહાર કરતા હોય, પણ જ્યાં રામની વાત આવે છે, જ્યાં રામ મંદિરની વાત આવે છે, જ્યાં એ 550 વર્ષનો ઇંતજાર ખતમ થવાની વાત આવે છે, ત્યાં દરેક સનાતનીઓ એ જ આશ બાંધીને બેઠા છે કે ક્યારે 22 તારીખ આવે, ભલે અયોધ્યા ન જવાય પણ પોતાના ઘરે દીવો પ્રગટાવી અને રામને આવકારવાના છે. અને કંઈક આવો જ માહોલ અત્યારે જગન્નાથપુરીમાં પણ દેખાઈ રહ્યો છે. બે ધામ, શ્રી હરિ વિષ્ણુના ધામ છે, એક અયોધ્યા અને બીજી બાજુ છે પુરી, જગન્નાથપુરી, જે 4 ધામમાંથી એક છે. અદ્ભુત દ્રશ્યો બંનેના દેખાઈ રહ્યા છે. એક બાજુ રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને બીજી બાજુ છે અયોધ્યાના એ અદ્ભુત દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. અને એની સાથે સાથે જગન્નાથપુરી માટે પણ આજનો દિવસ, આજનો આ અવસર છે એ ખાસ છે. કારણ કે મારી આ બાજુ તમે જોઈ શકો છો કે અયોધ્યા મંદિર છે અને બીજી બાજુ છે એ જગન્નાથપુરી મંદિર છે. હેરિટેજ કોરિડોર ખુલવા જઈ રહ્યો છે ને હેરિટેજ કોરિડોર કરતાં પણ જો એને જે નામ આપવામાં આવ્યું છે પ્રોજેક્ટ તરીકે, પણ એના કરતાં પણ પરિક્રમા પથ. એક સનાતન ધર્મની હંમેશા એક પરંપરા રહી છે કે જ્યારે પણ કોઈ પણ પ્રભુના, કોઈ પણ ભગવાનના દર્શન કરીએ તો એમની પરિક્રમા કરવામાં આવે છે. પણ વર્ષો જૂની જે વ્યવસ્થા પુરીની અંદર હતી એના કારણે એ પરિક્રમાનો પથ ક્યાંય રહ્યો નહોતો. ગીચ વસ્તી થઈ ચૂકી હતી, દુકાનો થઈ ચૂકી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા એ જમીન એક્વાયર કરવામાં આવી, જમીન અધિગ્રહણ કરવામાં આવ્યું. દુકાનદારો જે હતા એમને પણ યોગ્ય વળતર આપવામાં આવ્યું, બીજી જગ્યા આપવામાં આવી અને પછી એ પરિક્રમા પથ એ રીતે બનાવવામાં આવ્યો છે કે દર્શનાર્થીઓ જે પણ આવે એ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથની એ પરિક્રમા કરી શકે. અને એની સાથે જ્યાં પણ પરિક્રમા કરે મંદિરનું શિખર પણ એમને દેખાય, મંદિરનું ચક્ર દેખાય, મંદિરનો ધ્વજદંડ અને ધજા દેખાય. સંદેશ ન્યૂઝે આ જગન્નાથપુરીની ખાસ મુલાકાત કરી અને જગન્નાથપુરીના એ એક્સક્લુઝિવ દ્રશ્યો હવે આપને બતાવવા છે કે કેવો છે ત્યાંનો ભક્તિમય માહોલ, કેવી દ્વારકાને સંલગ્ન આ નગરી છે. કારણ કે 4 ધામમાંથી એક દ્વારકા અને એક પુરી છે જગન્નાથની. બંનેની અંદર સામ્યતા પણ શું છે એ પણ હવે આપને બતાવવું છે. इस समय हम हिंदू धर्म के 4 धामों में से सबसे प्रमुख धाम, या उनमें से हम ये कहें कि सभी धाम प्रमुख हैं वैसे तो, लेकिन उनमें से एक बहुत ही महत्वपूर्ण धाम जगन्नाथपुरी में है. जगन्नाथपुरी जो शहर है, यहाँ से ये एक सर्किट हाउस है, यहाँ से हम निकले हैं जगन्नाथपुरी के मंदिर के लिए. और इस बार खास बात ये है इस जगन्नाथपुरी मंदिर की कि जो मंदिर के आसपास उड़ीसा की सरकार ने एक परिक्रमा पथ बनवाया है, जो कि पहली बार इसका जो उपयोग है वो होने वाला है आने वाली रथ यात्रा के समय, जून और जुलाई में जो आमतौर पे होती है. तो ये जो शहर है जगन्नाथपुरी शहर, हमने मंदिर को तो बहुत देखा है, आज हम आपको दिखा रहे हैं ये शहर.
दोनों तरफ जो है एक डिवाइडर के साथ ही जो रोड है यहाँ पे, और मंदिर की तरफ जाने वाला हमारा जो रास्ता है, छोटे छोटे ऑटो आपको यहाँ पे दिख रहे हैं। हर शहर का जो ऑटो होता है वो अलग तरीके का होता है, तो जगन्नाथपुरी के जो ऑटो भी हैं वो अलग तरीके के आपको यहाँ पे दिखाई देंगे। ये जो रास्ता है यहाँ से करीब 1 से 1.5 किलोमीटर की दूरी मंदिर की है, और थोड़ी देर में हम मंदिर पहुँचेंगे। लेकिन आप देख सकते हो कि ये जो रास्ता है यहाँ पे पेड़ों के ऊपर भी जो है वो मंदिर के तरीके के जो कलर्स हैं वो किए गए हैं। ये रात के समय में जब ये जो रंग बिरंगे पीले, लाल, गुलाबी तरीके के ये धाम जो जगन्नाथ जी का ये मोक्ष धाम है, क्योंकि यहाँ पे मनुष्य जन्म ले तो कहते हैं कलयुग केवल नाम आधारा न और सुमर सुमर नर उतर ही पारा। जब कलयुग में आओ तो अन्नदान और राम नाम ये दोनों श्रेष्ठ हैं, और ये दोनों चीज़ों का आज पूर्ण होने जा रहा है। पौष शुक्ल सप्तमी को ये परिक्रमा मार्ग बन रहा है जगन्नाथ धाम में, और पौष शुक्ल द्वादशी को रामचंद्र जी भगवान का अयोध्या में रामलला जी का मंदिर प्रतिष्ठा हो रही है। तो इस धाम की विशेषता अन्नदान के कारण है, क्योंकि यहाँ अन्नदान करने से ही आपके पितृलोक को मोक्ष प्राप्ति होती है, और आपका जो काय है उस धर्म किए हैं, जो तीर्थ किए हैं उस तीर्थ का फल भी मिलता है। 22 તારીખ જેમ જેમ નજીક આવી રહી છે એમ ઉત્સાહ ઉમંગ એના ચરમ પર પહોંચતો હોય એવું દેખાઈ રહ્યું છે, અને આ બાજુ અયોધ્યાની અંદર અનુષ્ઠાન પણ શરૂ થઈ ચૂક્યા છે, જે 21 તારીખ સુધી ચાલવાના છે। 18 તારીખે ગર્ભગૃહની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિ વિરાજમાન કરવામાં આવશે, મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે, અને આજથી જ અનુષ્ઠાનની શરૂઆત થઈ ચૂકી છે। અને અયોધ્યા જાણે કે રામમય બની રહી છે, ન માત્ર અયોધ્યા પણ આખો દેશ રામમય બની રહ્યો છે। અને એની સાથે સાથે જે અગરબત્તી મોકલવામાં આવી હતી વડોદરાથી, એ અગરબત્તી પણ પહોંચી ચૂકી છે, અને અગરબત્તીને પણ પ્રજ્વલિત કરવામાં આવી છે। અલગ અલગ અત્યારે અનુષ્ઠાનો પણ શરૂ થઈ ચૂક્યા છે। મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना, આ ગંગા જમની તહેજીબ છે, આ હિન્દુસ્તાન છે, આ રામની ભૂમિ છે, અને એટલા જ માટે અહીંયા તમામ ધર્મ એક પરિવાર છે। વસુદૈવ કુટુંબકમની આ ભાવના વાળો દેશ છે, અને પ્રભુ રામના આંગણામાં આપણે ઊભા છીએ ત્યારે ગોસ્વામી સુશીલદાસજી મહારાજ મારી સાથે છે, જેઓ અખિલ ભારતીય સર્વધર્મ સભા સંસદના અધ્યક્ષ છે। એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું। सर्वधर्म संभाव की जो बात है वो हिंदुस्तान के रग रग में है, क्योंकि हम तो पहले से कहते आ रहे हैं वसुदैव कुटुंबकम, लेकिन फिलहाल जो हिंदुस्तान की परिस्थिति है, आज भगवान राम अपने निज गृह में पधारने वाले हैं। आप कैसे देखते हैं इस पूरे इवेंट को? देखिए, राम सर्वत्र व्याप्त थे, हैं और सदा रहेंगे। राम किसी व्यक्ति विशेष का नाम नहीं है। आदि अनादि काल से सृष्टि का निर्माता का नाम है प्रभु राम, चाहे वो दशरथ पुत्र के रूप में आए या सदा रहे। ये सौभाग्य भारत का कि भारत की भूमि पर उनका जन्म हुआ, दशरथ पुत्र राम का, और ये राम सबके लिए है, क्योंकि इस भारत में विभिन्न धर्मों को मानने वाले लोग हैं। आज मेरे साथ इस गंगा माँ सरजू के किनारे जो धर्मगुरु आए हैं, ईसाई धर्म से, सिख धर्म से, हमारे जैन धर्म से, बुद्ध धर्म से, और दलित समाज से, अति दलित समाज से, और वाल्मीकि समाज से, जो पहली बार उनको सम्मान मिला है, किसी ने बुलाया है, तो मैं मानता हूँ भगवान राम ने बुलाया है।